મિત્રો હું અંબાલાલ પટેલ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો ગુજરાતમાં સર્જાયેલા ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને લઈને એક વધુ મહત્વપૂર્ણ અને લેટેસ્ટ હવામાન અપડેટ સાથે અમે હાજર છીએ। હાલની પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડા સાથે જોડાયેલી સિસ્ટમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વચ્ચે સ્થિર છે અને તેનો મુખ્ય પ્રભાવ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। નીચલા લેવલેથી ભેજયુક્ત ભારે પવનો અને ઘનઘોર વાદળોનો સતત પ્રવાહ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં સરેરાશ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બીજી તરફ ગઈકાલે દક્ષિણ ગુજરાતના અંબિકા વિસ્તારમાં 24 ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ આજે સમગ્ર દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ઉપરના ભાગો ઉપર સક્રિય રહેશે। ખાસ કરીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સેટેલાઇટ ચિત્રો અને રડાર અપડેટ પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળોનો વિશાળ જથ્થો સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં નવા વાદળો પ્રવેશી રહ્યા છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધી રહી છે। જામનગર, મોરબી, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની નવી લહેર શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે। આજનો આખો દિવસ અને આવતીકાલની સવાર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત સાવચેત રહેવાની જરૂર રહેશે। પવનની ઝડપ પણ સતત વધી રહી છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેજ આંધી સાથેના પવન ફૂંકાવાની શક્યતા છે। કેટલીક જગ્યાએ વીજળી પડવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। આજના આ મહત્વપૂર્ણ અપડેટમાં આપણે જાણીશું કે બપોર પછી કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ તૂટી પડશે, કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે। હવે જો વાવાઝોડાની દિશાની વાત કરીએ તો લેટેસ્ટ ટ્રેક પ્રમાણે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી છે અને ત્યારબાદ જોધપુર તથા બિકાનેર તરફ આગળ વધશે। શરૂઆતમાં જે ટ્રેક દર્શાવવામાં આવ્યો હતો તે પ્રમાણે જ આ સિસ્ટમ આગળ વધી રહી છે। ગુજરાત ઉપરથી પસાર થયા બાદ આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જઈને ધીમે ધીમે નબળી પડી વિખેરાઈ જશે। એટલે કે જ્યાં સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે ત્યાં સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે। પરંતુ જેમ જેમ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની તીવ્રતા પણ ધીમે ધીમે ઘટતી જશે। આજે બપોર પછી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદમાંથી થોડી રાહત મળી શકે છે। જો કે તેજ પવનના કારણે ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે। બીજી તરફ સૌથી મોટો ખતરો હાલમાં વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, અમદાવાદ, આણંદ, ખંભાત, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર, કચ્છના રાપર, ભચાઉ, માંડવી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે પાણી ભરાવાની સ્થિતિ, નદી નાળાઓમાં નવા નીરની આવક અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે પણ આ તમામ જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ રાખ્યા છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની તેમજ સાવચેત રહેવાની અપીલ કરી છે। હાલમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા સતત વધી રહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં આગામી કલાકો અત્યંત મહત્વના રહેશે। આ સિસ્ટમ હજુ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં સક્રિય રહેવાની હોવાથી કચ્છના રાપર, અંજાર, માંડવી, ભચાઉ તેમજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા યથાવત છે। પવનની ઝડપમાં પણ સતત વધારો જોવા મળશે। આજે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જ્યારે આવતીકાલે બપોર પછી કેટલાક વિસ્તારોમાં તેનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જો કે ત્યારબાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે અને 3જી તારીખથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેશે। હાલમાં મળતી હવામાન માહિતી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાત ઉપર કોઈ નવી મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દેખાતી નથી। જો કે હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે અને નવી સિસ્ટમ અંગેની માહિતી મળતા જ સૌથી પહેલાં તમને અપડેટ આપવામાં આવશે। તેથી આગામી 24 થી 48 કલાક ખાસ સાવચેત રહો। સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો અને નદી, તળાવ તથા નીચાણવાળા વિસ્તારોની નજીક જવાનું ટાળો।
હાલની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ખાસ કરીને રેડ એલર્ટ હેઠળ આવેલા જિલ્લાઓમાં રહેતા લોકોએ સંપૂર્ણ તકેદારી રાખવી જરૂરી છે. એટલું જ નહીં, ભારે વરસાદ દરમિયાન વીજળીના કડાકા, તેજ પવન અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હાલ માટે આટલી જ મહત્વપૂર્ણ હવામાન માહિતી. નવી અપડેટ સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.